હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે ને આજે હું વાત કરવાનો છું હાઈકોર્ટ ઓફ ગુજરાત દ્વારા આવનારી 15મી તારીખે લેવાનાર એક્ઝામ જે છે એ છે લીગલ આસિસ્ટન્ટ રિક્રુટમેન્ટ 2025 વિશે. અને હવે બહુ જ ઓછા દિવસ છે, માત્ર ગણતરીના 2 કે 3 દિવસ છે. તો આ 2 કે 3 દિવસમાં એક્ઝામને ક્રેકઆઉટ કરવા માટે ખાસ કરીને તૈયારી આપ કરતા જ આવ્યા છો, પણ શું ટિપ્સ અને ટ્રિક્સ હોવી જોઈએ, ખાસ કરીને કયા વિષય પર વધારે ફોકસ કરવાનું છે, કયા સબ્જેક્ટને વધારે વાંચવાનો છે, અને એમ કરીને ખાસ કરીને આ પરીક્ષા માટે તમારે કઈ રીતે તૈયારી કરવી એ બાબતે એક સ્ટ્રેટેજિક વિડીયો હું આપ સૌ માટે આજે લઈને આવ્યો છું. તો ફ્રેન્ડ્સ, જે પણ કોઈ સ્ટુડન્ટ ચેનલ પર નવા છે, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવનારા બહુ જ અગત્યના વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. બિલકુલ સમયને નહીં બગાડીએ, શરૂ કરીશું આજનો વિડીયો. તો ફ્રેન્ડ્સ, શરૂઆત કરીશું ખાસ કરીને જે આપનો અભ્યાસક્રમ છે, સિલેબસ છે, એમાં મેજર લો સબ્જેક્ટ જે છે એનું આપણે રિવિઝન કરવાનું છે. ને એમાં પણ સૌથી વધારે આપણે જે ફોકસ કરવાનું છે એ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા પર ફોકસ કરવાનું છે. ભારતીય બંધારણના ઘણા બધા પ્રશ્નો પૂછાય છે. આઈપીસી, ઇન્ડિયન પિનલ કોડ, અને બીએનએસ, હવે ભારતીય ન્યાય સંહિતા પણ એમાં છે. તો ભારતીય ન્યાય સંહિતા વાંચો અને આઈપીસી પણ વાંચો. એટલે કે આઈપીસી વાંચશો તો એમાં બીએનએસ આવી જ જવાનું છે, પણ તેમ છતાં બંને વિષય પર તમારે ફોકસ કરવું પડશે. મહત્વના કાયદા, મહત્વના સબ્જેક્ટની હું વાત કરી રહ્યો છું, ત્યારે કોન્સ્ટિટ્યુશન છે, આઈપીસી છે, ત્યારે સીઆરપીસી છે, બીએનએસએસ છે, સીપીસી છે, અને એવિડન્સ એક્ટ અને બીએસએ છે. એટલે કે ભારતીય સાક્ષ્ય અધિનિયમ, સિવિલ પ્રોસિજર કોડ, બીએનએસએસ, બીએનએસ, આ સબ્જેક્ટ જે છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે તમારે સૌથી વધારે ફોકસ કરવાનું છે, તો આ સબ્જેક્ટ પર ફોકસ કરવાનું છે. આજે જ લઈને બેસી જાઓ. આ સબ્જેક્ટ તમારે બેરેક્ટમાંથી રીડિંગ કરવાના છે. જેમ બને તેમ સૌથી વધારે વાંચો, સૌથી વધારે તમારે ધ્યાન આપવાનું છે. તો મેં પહેલા પણ કહ્યું, આ સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે એટલા સબ્જેક્ટ પર ધ્યાન આપવાનું છે, એટલા સબ્જેક્ટ તમારે વધારે રીડ કરવાના છે. રીડ અગાઉ કરી ચૂક્યા છો આપ, એનું રિવિઝન કરવાનું છે. હવે સમય નથી, સો રિવિઝન કરવાનું છે. કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, ભારતીય દંડ સંહિતા, ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ભારતીય સાક્ષ્ય અધિનિયમ, સિવિલ પ્રોસિજર કોડ વિશે. ઓકે, તો આ એવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે જ્યાંથી સૌથી વધારે આ સબ્જેક્ટ, આ સિલેબસમાંથી પ્રશ્નો પૂછાય છે. ત્યારબાદ સ્ટ્રેટેજી શું હોવી જોઈએ? તો ઇમ્પોર્ટન્ટ સેક્શન્સ જ એમાંથી વાંચવાની છે. દાખલા તરીકે ડેફિનેશન ક્લોઝ વાંચી લો. ભારતીય ન્યાય સંહિતા છે, એમાં ડેફિનેશન ક્લોઝ આપેલો છે. ભારતીય સાક્ષ્ય અધિનિયમ છે, ડેફિનેશન ક્લોઝ આપેલો છે એમાં. એ જ રીતે કોડ ઓફ સિવિલ પ્રોસિજરની વાત કરું, ત્યાં પણ ડેફિનેશન ક્લોઝ હંમેશા કલમ નંબર 2માં હોય. આપણે આ ડેફિનેશન ક્લોઝની વાત કરી રહ્યા છીએ, ત્યારે એને તમારે રીડ કરવાની છે. અને ખાસ એની સત્તાઓ જે આપવામાં આવી હોય, ગુનાઓ ભારતીય ન્યાય સંહિતામાં, એની શું પનિશમેન્ટ્સ હોય છે અને શું પ્રોસિજર હોય છે. આ એક સ્ટ્રેટેજી છે તમારા માટે. સ્ટ્રેટેજી બનાવો આ રીતે અને તૈયારી કરો. ખાસ કરીને મેં પહેલા પણ કહ્યું છે, ઇલસ્ટ્રેશનમાંથી સીધા પ્રશ્નો પૂછાય છે. ઇમ્પોર્ટન્ટ ઇલસ્ટ્રેશન વાંચી લો, સેક્શનના હેડિંગ્સ રીડ કરો શાંતિથી, અને રોજ 30થી 40 એમસીક્યુ, જેવો એક સબ્જેક્ટ તમારો પૂરો થાય, પ્રેક્ટિસ મટીરિયલમાંથી અને તમે 30થી 40 એમસીક્યુની બુકમાંથી તમે જેવા ટોપિક ક્લિયર કરતા જશો, એમ 30 કે 40 એમસીક્યુ તમે સોલ્વ અપ કરો. ફ્રેન્ડ્સ, 0.25 નેગેટિવ માર્કિંગ છે, એટલે ક્યાંય તમારે વધારે રિસ્ક નથી લેવાનું. ખાસ યાદ રાખવાનું, શોર્ટ રિવિઝન નોટ્સ બનાવો અને ટેકી નોટ્સ પણ બનાવો, જ્યાં કન્ફ્યુઝિંગ ટોપિક્સ છે અને એને એ રીતે તમે તૈયાર કરો. ઓકે ફ્રેન્ડ્સ, તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત હું કરી રહ્યો છું, ખાસ કરીને જ્યારે 2 કે 3 જ દિવસ બાકી છે પરીક્ષાના. વધારે ફોકસ આ રીતે કરવાનું છે. સાથે સાથે રિમેનિંગ ટોપિક જે છે એની પ્રેક્ટિસ કરવાની છે. જેમ કે આપણે જોઈએ તો જનરલ નોલેજ છે, કરંટ અફેર છે, સ્પેશિયલી લીગલ ન્યૂઝ લેવાની તમારે છેલ્લા 6 મહિનાની. એમાંથી પ્રશ્નો બહુ જ પૂછાય છે. બેઝિક ગુજરાતી લીગલ ટર્મ્સ હોય, ઇંગ્લિશ લેંગ્વેજના સિનોનેમ્સ, એન્ટોનેમ્સ, સમાનાર્થી, વિરુદ્ધાર્થી, પ્રિપોઝિશન્સ, કોમ્પ્રિહેન્શન પૂછાય છે. કોમ્પ્યુટર નોલેજ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ફ્રેન્ડ્સ. અહીંયા કોમ્પ્યુટર નોલેજની પણ મેં વાત કરી છે. કોમ્પ્યુટર નોલેજ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે કોમ્પ્યુટર સબ્જેક્ટમાંથી પણ, જે દાખલા તરીકે શોર્ટકટ કી હોય, બેઝિક કોમ્પ્યુટર નોલેજ હોય, એમએસ ઓફિસ હોય, ઇન્ટરનેટ ટર્મ્સ જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, જેના વિશે બહુ જ પ્રશ્નો પૂછાય છે. અગાઉનું પેપર પણ મેં ઓનલાઈન વિડીયો બનાવેલો છે, યુટ્યુબ ચેનલ પર અવેલેબલ છે. એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ. આપ એ વિડીયો પણ જોઈ લેજો, જેથી કયા પ્રકારનું પેપર આવે છે લીગલ આસિસ્ટન્ટનું, એનું તમને નોલેજ મળે. અને એટલે
પછી નેક્સ્ટ ડે જે છે તમારે બીજા દિવસે આ રિમેનિંગ ટોપિક્સ પર પણ ધ્યાન આપવાનું છે. માત્ર કાયદો જ નથી કરવાનો, જીકે કરંટ અફેર્સ પણ કરવાના છે, ઇંગ્લિશ લેંગ્વેજ પણ પ્રશ્નો પૂછાય છે, કમ્પ્યુટર નોલેજના પણ પ્રશ્નો પૂછાય છે. તો આના પર પણ તમારે ધ્યાન આપવું જોઈએ. શું સ્ટ્રેટેજી હોવી જોઈએ? તો સ્ટ્રેટેજીમાં ક્વિક રિવિઝન કરવાનું છે, ટેકનિકલ પોઈન્ટના, ફેક્ચ્યુઅલ પોઈન્ટ્સના, કંટ્રોલ એસ સેવ થાય એટસેટ્રા, જે આપણે શોર્ટકટ કીની વાત કરી. હવે બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત મારી દ્રષ્ટિએ સ્ટ્રેટેજીની વાત હોય તો એક 100 માર્કનો MCQ ટેસ્ટ જે છે એ તમારે આપવાનો, એટેમ્પ કરવાનો, ફૂલ ટેસ્ટ, અને એનાથી તમને બહુ જ હેલ્પ થશે. તમે કઈ રીતે તૈયારી કરી છે, સાથે સાથે તમારા મોક ટેસ્ટમાં તમારી જે પણ કોઈ ભૂલો પડે છે એ તમારી રિયલ એક્ઝામમાં ન પડે એનું એનાલિસિસ તમારે કરવાનું છે. એના માટે આ 100 માર્કનો ટેસ્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થશે. રિવિઝિટ કરવાની છે શોર્ટ નોટ્સ ડે 1માં જે પણ કંઈ કરી હતી, એટલે તમને ઇઝીલી યાદ રહી જશે ફ્રેન્ડ્સ. પછી હાઈ યીલ્ડ રિવિઝન કરવાનું, તમારે લાસ્ટ ડે ફાઇનલ ટચ આપી દેવાનો. MCQ સોલ્વ ટેકનિક્સ તમારે યાદ રાખવાની, મેન્ટલી તમારે પ્રિપેર થઈ જવાનું છે પરીક્ષા માટે કે હવે પરીક્ષા છે એટલે તમે ઇઝીલી પરીક્ષાને પાસ આઉટ કરી શકશો. ઇમ્પોર્ટન્ટ લાસ્ટ ડે તમે જશો તો કોઈ રિવિઝન તમારે કરવાનું નથી, માત્ર ખાસ થોડું ધ્યાનમાં રાખવાનું છે. 50 થી 70 મિક્સ MCQઝનો લો, જીકે, લેંગ્વેજ, કમ્પ્યુટરના એ રીતે પ્રેક્ટિસ કરતા રહેવાનું છે. ટ્રિકી ટોપિક જે તમે ભૂલી જાઓ છો એને રિવિઝિટ કરવાના છે અને ખાસ તૈયારી આ રીતે કરવાની છે. તો ફ્રેન્ડ્સ, આજે જે આપણે સમજ્યા છીએ, ખાસ કરીને ક્વિક ટિપ્સની વાત કરી દઉં તો ટિપ્સ માટે ખાસ કરીને હોલ ટિકિટ, તમારી ફોટો આઈડી અને અલાઉડ સ્ટેશનરી તમારી પરીક્ષા માટે લઈ જવાની રહેશે. એક્ઝામ સેન્ટરમાં તમારે 30 થી 40 મિનિટ પહેલાં પહોંચી જવાનું. પેનિક કરવાનું નથી. જો કોઈ ક્વેશ્ચન નથી આવડતો, મૂવ ફોરવર્ડ, આગળ વધી જવાનું છે. જો ટાઈમ હોય તો રિવ્યૂ કરી લેવાના તમે કેટલા પ્રશ્નોના જવાબ આપ્યા છે. અને સૌથી પહેલાં બહુ જ અગત્યનું, શ્યોર ક્વેશ્ચન હો એના જ આન્સર આપવાના, પછી જ અનશ્યોરના આપવાના, કારણ કે 0.25 શું છે? નેગેટિવ માર્કિંગ છે. તો આઈ હોપ સો આજના આ શોર્ટ વિડીયોમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ મેં તમને માહિતી આપી છે. ખાસ કરીને લીગલ આસિસ્ટન્ટની એક્ઝામ આપવા જનારા દરેક વિદ્યાર્થીઓને ખાસ કહેવાનું કે બહુ સમય ઓછો છે, પણ શાંતિથી મેં કહ્યું એટલા ટોપિક પર વધારે ધ્યાન આપજો. અગાઉનું પેપર જોજો એટલે તમને માનસિક રીતે પણ ક્લિયર થઈ જશો કે આવા પ્રકારના પ્રશ્નો તમારી સામે આવવાના છે, તમે એના આન્સર્સ કઈ રીતે આપશો. ઓકે, તો લીગલ આસિસ્ટન્ટ હાઈકોર્ટ ઓફ ગુજરાત માટે જે પણ કોઈ સ્ટુડન્ટ જવાના છે, આઈ વિશ યુ ઓલ ધ લક. અને ખાસ મેં કહ્યું એ રીતે તૈયારી કરજો. હવે બહુ સમય ઓછો છે તો સિમ્પલ પ્રિપેરેશન કરજો અને તમને ઇઝીલી પ્રશ્નોના જવાબ પણ આવડી જશે. ખાસ કરીને આવા પ્રશ્નો બનતા હોય, આવા સબ્જેક્ટમાંથી બનતા હોય, તમારી તૈયારી હશે તો તમે ઇઝીલી આ એક્ઝામને ક્રેક પણ કરી શકશો. ઓકે, આઈ હોપ સો આજના વિડીયોમાં આપ સૌને સારી એવી સમજણ પડી ગઈ હશે. ખાસ કરીને ટિપ્સ અને ટ્રિક્સ જે મેં આપી છે એના પર તમે ધ્યાન આપશો. જો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હોય તો એક લાઇક જરૂરથી કરી દેજો. ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવનારા બહુ જ અગત્યના વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલાં મળી જાય. ઓકે ફ્રેન્ડ્સ, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચિંગ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.